નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વર્ક એનર્જી પાવરનું લેક્ચર નંબર 16 વર્ટિકલ સર્ક્યુલર મોશન ટોપિક આપણો કન્ટિન્યુ છે. કાલે મેં તમને વાત કરી હતી કે આમાં બરાબર મહેનત કરી લેજો. જ્યાં પણ જણાય કે મારે સલાહની જરૂર હોય તો પણ સલાહ મેળવી લેવી. તમારા કોઈ મિત્રથી સોલ્વ થતું હોય તો તમારા મિત્રની પણ સલાહ તમે લઈ શકો. ઓકે, ટૂંકમાં વર્ટિકલ સર્ક્યુલર મોશનમાં બે જ સમીકરણો બનાવતા તમને આવડવા જોઈએ એવી મેં વાત કરી હતી. એક ઉર્જા સંરક્ષણમાં પણ ગતિ ઉર્જા અને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. આમાં કે સ્પ્રિંગ કે એવું તો જોડેલું છે નહીં. ઓકે, તો એક રેફરન્સ લેવલ બનાવવાનું, ગતિ ઉર્જા એ લેવલે, બીજા લેવલે પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. એના માટે ઊંચાઈને બધું મેળવવા માટે ભૂમિતિ તમને આવડતી હોવી જોઈએ. બરોબર, cos θ sin θ ના બધું એને અનુરૂપ એની ઊંચાઈ શોધતા. અને બીજું, જે તે બિંદુએ જ્યારે પદાર્થ પસાર થતો હોય, જે તે બિંદુ હોય ત્યારે એફપીડી ની મદદથી એના બળનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. જેથી તમારે વેગ નીકાળવો હોય કે લંબબળ નીકાળવું હોય કે તણાવ બળ નીકાળવું હોય, જે પણ બળ નીકાળવું હોય તમે નીકાળી શકો. આ બે સમીકરણો, ઉર્જા સંરક્ષણ અને બળનું સમીકરણ, આ બંનેની મદદથી બે અનનોન આપેલા હશે એટલે તમે બે અનનોન શોધી શકશો. કાલે જે વાત કરી હતી આવી વાત હતી. જોઈએ જો કે એક દોરી છે, એના પર એક પદાર્થ વીંટાળેલો છે. જો આ પદાર્થને આ બિંદુએથી વેગ આપણે આપીએ, એ વેગ એ પોઈન્ટ ગયો હતો એટલે હું v લખી દઉં. એ વેગ √2gl હોય તો આ પદાર્થ ગતિ કરતો અહીં સુધી જશે, અહીં જશે, એનો વેગ કેટલો થઈ જશે? 0, એટલે પાછો આવશે. મતલબ કે નીચેના અર્ધવર્તુળાકાર માર્ગ છે તે દોલનો કરશે અને હવાનું અવરોધક બળ ધ્યાનમાં લઈએ તો દોલનો પછી ધીમા પડતા જશે. એ SHM માં તમે ગણશો, ધીમા પડતા જશે. મતલબ કે મહત્તમ અહીં સુધી પહોંચી જશે. જે શિરોલંબ દોરી છે સંક્ષિતિજ રહેશે. આ દરેક બિંદુએ દોરીમાં કંઈક ને કંઈક તણાવ હશે. આ સ્થિતિમાં t બરાબર 0 શક્ય નથી, એટલે t નોટ 0 જ રહેશે. t હશે એના પહેલા વેગ 0 થઈ જશે અને પાછો આવશે. ઓકે, પણ અહીંથી પસાર થતી વખતે અહીં જે વેગ છે એ √5gl આપવામાં આવે. તો આ પદાર્થ જે છે અહીંથી ગતિ કરશે આગળ જશે, વેગ પણ ઘટતો જશે, તણાવ પણ ઘટતું જશે, પણ છેક અહીં જઈને તણાવ 0 થશે. 0 અથવા નજીવું એમ. હજુ દોરી ટાઈટ જ છે, ઢીલી નથી એમ કહેવા માંગુ છું. અહીં વેગ હશે, આ બી પોઈન્ટ લઈએ તો vb હશે, પણ t અહીં કેટલો લઈ શકો? લગભગ 0 અથવા 0 √5gl આપ્યું હોય ત્યારે. અને એના માટે અહીં સુધી આવી ગયો છે તો હવે વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે. કારણ કે આ વેગના કારણે સહેજ આગળ જશે, મતલબ કે સહેજ નીચે આવશે. વિચારો આ ટોપ મોસ્ટ પોઈન્ટ છે તો હવે તો નીચે જ આવવાનો. નીચે આવવાનો એનો મતલબ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટશે, એનો મતલબ ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જા વધશે તો ફરીથી અહીં તણાવ રિકવર થઈ જશે. આ દરેક પોઈન્ટ ઉપર દોરી તણાવમાં જ હશે. ટોપ મોસ્ટ પોઈન્ટ ના સહેજ પહેલા જ તણાવ 0 થઈ જાય ના ચાલે, છેક ટોપ મોસ્ટ પોઈન્ટ ઉપર આવીને તણાવ 0 થાય તો ચાલે. મતલબ કે કન્ડિશન આપણે લીધી કે આ બિંદુએ આવે ત્યારે તણાવ જો 0 થાય એના પહેલા નહીં તો એ વર્તુળાકાર માર્ગ આખો શું કરશે? કમ્પ્લીટ કરશે. પણ અહીંથી છોડેલો જે ગોળો છે એનો વેગ જો √2gl કરતા વધારે હોય પણ √5gl કરતા ઓછો હોય, અહીંથી જે વેગ આપીએ છીએ va, અહીંથી કર્ણને વેગ આપ્યો ગોળાને va, આ va નું મૂલ્ય છે જે એ √2gl કરતા તો વધારે છે. l એટલે દોરીની લંબાઈ, પણ √5gl કરતા ઓછું છે. માની લો v નું મૂલ્ય છે √4gl, વેલ્યુ લેવી તો 1 મીટર છે તો √40 જેવું એમ, l બરાબર 1 મીટર લઈએ તો એમ. તો શું થશે? પણ ઉપર જશે, વેગ બી ઘટતો જશે, તણાવ બી ઘટતું જશે, વેગ બી ઘટતું જશે, તણાવ બી ઘટતું જશે. અહીં એક પોઈન્ટ એવો આવશે જે t હવે 0 હશે, મતલબ કે હું દોરી આમ ઢીલી થોડી દર્શાવી, પણ v નોટ 0 હશે. આ બી પોઈન્ટ હશે તો અહીં vb કંઈક હશે, vb નોટ 0 હશે. તો દોરીના કોન્ટેક્ટમાં નથી ગોળો એમ કહી શકો t0 એટલે.
ઘટતું 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 ટી કેટલો થઈ ગયો 0. કેમ 0 થાય તો એનું કારણ કહ્યું આ બાજુ બળ હોય m vb²/l બરાબર શું થઈ જાય mg cos θ. તો ટી કેટલો થઈ જશે 0. તો હવે અહીંથી પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે, ગોળો કદાચ ગતિ કરી જશે, મતલબ કે વર્તુળાકાર માર્ગ પૂર્ણ નહીં કરે, અહીં સુધી વર્તુળાકાર પથને જળવાઈ રહેશે અને પછી આગળ જતા પ્રક્ષિપ્ત ગતિ કરી લેશે. મેં તમને કાલે આ કરીને બી બતાવ્યું કે જો હું નીચેના અડધા માર્ગની ફક્ત વાત કરું તો દોરી જો ટાઈટ જ રહેશે, કોઈ પણ જગ્યાએ દોરીમાં તણાવ 0 થશે જ નહીં. ઉપરના અડધા ભાગમાં T 0 થઈ શકે, દોરી ઢીલી પડી શકે, ક્યારેય 0 થઈ શકે જો અહીંથી જતી વખતે એનો વેગ √5gl કરતા ઓછો હોય. જો √5gl કરતા વધારે હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આમ, પણ ઓછો હશે આમ, હા તો જો આટલા અહીં પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ, અહીંથી જે જતો તો આમ એની જગ્યાએ અહીંથી સીધો આમ થઈ ગયો, અમે દોર્યું એવું આમ પ્રોજેક્ટાઇલ મોશન થઈ જશે. તો આ ત્રણ વાતો આપણે કરી હતી અને એને લગતા એક બે એક્ઝામ્પલ ફક્ત જોયા હતા. આજે બીજા ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ અને એમાં બીજી પણ જે વાતો છે એ થોડી આગળ વાત કરીએ. તો ચલો આગળ વધીએ. કાલનું લેક્ચર કમ્પ્લીટ હોવું જોઈએ, એમાં કોઈ બી ડાઉટ ના હોવો જોઈએ. એનાથી હવે કેવલ આગળ આપણે વધવાનું છે. ક્વેશ્ચન મારફતે જોતા જઈએ. ચલો એક ક્વેશ્ચન લઈએ જુઓ, સરળ ક્વેશ્ચન છે, તમે બી સોલ્વ કરી શકો. તમને કહ્યું છે 1 કિલોગ્રામનો એક ગોળો છે અને 1 મીટર લંબાઈની એક દોરી છે. આ દોરીના છેડે એક ગોળો બાંધેલો છે, બરાબર? અહીંથી આ ગોળાને વેગ આપીએ છીએ આપણને a કહી દઈએ તો va બરાબર છે √5gl. ગોળો આમ ગતિ કરશે ને આપણને ખબર છે કે વર્તુળ માર્ગ પૂર્ણ કરશે, આખું વર્તુળ પૂર્ણ કરશે, બરાબર? એ શું કરશે? વર્તુળને પૂર્ણ કરશે, આપણને ખબર છે. આમ ગતિ કરશે, બરાબર છે? બરાબર 1 કિલોગ્રામ, L બરાબર 1 મીટર. પ્રશ્ન આપણો આ છે કે જ્યારે આ ગોળો B પોઈન્ટ થી પસાર થતો હોય ત્યારે વેગ કેટલો હશે? VB શોધો. અને જ્યારે આ ગોળો અહીં C પોઈન્ટ થી પસાર થતો હોય અને C બિંદુ હોય ત્યારે વેગ કેટલો હશે? ઓકે, એ જે તે પોઈન્ટ ઉપર તણાવ બી શોધી શકે. અહીં તો તણાવ 0 લઈ શકો તમે અને અહીં શોધી શકો, પણ હાલ વેગના સંદર્ભમાં વાત કરીએ છીએ આપણે. ઓકે ઓકે, ચલો પહેલા સ્થિતિની વાત કરીએ VB માટે. બે સમીકરણો યાદ રાખવાના છે તમારે, એક ઊર્જા એક બળનું. તો રેફરન્સ લેવલ લઈ લઈએ, બરાબર? બે પેનનો ઉપયોગ કરવાનો અથવા અલગથી આકૃતિ બનાવવાની. આ પહેલા મેં ચર્ચા કરેલી છે. ગોળો અહીં આવી ગયો છે, હવે B પોઈન્ટ ઉપર અહીં વેગ છે માનો કે VB. VA કરતા ઓછો હશે, વેગ ઘટતો જશે. કેમ ઘટતો જશે? જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત કરતો જશે એમ પોટેન્શિયલ એનર્જી વધતી જશે, તો સ્વાભાવિક છે કે કાઇનેટિક એનર્જી બેટા ઘટતી જશે. તો ભાઈ અહીં આગળ હું લખી શકું આ બિંદુએ કુલ ઊર્જા બરાબર આ બિંદુએ કુલ ઊર્જા. તો A પોઈન્ટ ઉપર ઊર્જા એટલે 1/2 mv². આ બિંદુએ કુલ ઊર્જા એટલે અહીં ગતિ પણ છે તો 1/2 mvb² વત્તા ઊંચાઈ છે. કેટલી ઊંચાઈ થશે? L જેટલી. તો શું થશે? mgl. તમારે vb મેળવવો છે તો અહીંથી vb ને કરતા બનાવી દો, કારણ કે vb ને કરતા બનાવવાથી જવાબ તમને મળી જશે. એટલે vl આપેલા છે, કેટલા આપેલા છે? √5g. ઓકે, તો એમ તો કેન્સલ થશે. તો vb² બરાબર જોઈ લો, બે વડે ગુણીએ છીએ આપણને, vb ને કરતા બનાવીએ તો અહીં શું આવશે? va². આ બાજુ આવશે શું થશે? -2gl. તો va² બરાબર શું થશે? 5gl. 5gl - 2gl
પાંચમાંથી 2 જશે તો 3gl, તો vb સ્ક્વેર બરાબર આવ્યો હતો, તો vb બરાબર કેટલા થશે √3gl. બસ બાકી તો કિંમતો મૂકવાની છે. l બરાબર 1 મીટર છે, g બરાબર 10 લઈએ છે તો √30 મીટર પર સેકન્ડ. અહીં વેગ આપેલું છે. સી પોઈન્ટ માટે વેગ જોઈએ. હવે તમે બે રીતે કરી શકો. આ પોઈન્ટનો વેગ જાણો છો તો આ પ્રારંભિક સ્થિતિ અંતિમ સ્થિતિ મતલબ કે આ બિંદુએ ઊર્જા બરાબર આ બિંદુએ સરખાવો તોય ચાલે અને આ બિંદુએ ઊર્જા બરાબર આ બિંદુએ સરખાવો તો પણ ચાલે. મતલબ કે ભૂલેલું a પોઈન્ટ ઉપર કુલ ઊર્જા બરાબર c પોઈન્ટ ઉપર કુલ ઊર્જા. અહીં મેં શું લીધેલું છે a પોઈન્ટ ઉપર કુલ ઊર્જા બરાબર b પોઈન્ટ ઉપર કુલ ઊર્જા. ચલો a પોઈન્ટ ઉપર ગતિ ઊર્જા 1/2 mva² મીટર. c પોઈન્ટ ઉપર હવે જતો રહ્યો છે ગોળો. જુદી જુદી પેનનો ઉપયોગ કરીને હું એકવાર દોરું છું, તમે અલગ દોરશો એવું હોય તો. અહીં વેગ છે માનો કે vc, t0 છે પણ વેગ નોટ 0 હશે. ઓકે, va² બરાબર ત્યાં વેગ છે vc તો 1/2 mvc² પ્લસ ઊંચાઈ કેટલી છે l પ્લસ l એટલે 2l પ્લસ mg2l. ઓકે, અહીંથી બેટા vc ને કરતા બનાવવો છે તો એક તો 2 વડે ગુણીએ તો આ 2 વડે ગુણીએ તો આ કેન્સલ અહીં 2 ની જગ્યાએ કેટલા આવી જશે 4 અને m કેન્સલ કરીએ તો 2 વડે ગુણીએ m ને કેન્સલ કર્યા અને vc ને કરતા બનાવીએ તો vc² આને કરતા બનાવવા હોય 2 વડે ગુણ્યા છે તો જ મેં vc² લખ્યું. તો અહીં પણ 2 વડે ગુણીએ તો va² આવશે. એવું તમારે એક સ્ટેપ વધારે લખવાનું. આ બાદ જશે તો માઈનસ થશે, કેટલા થશે 4gl થશે. va² કેટલા છે √5gl, va બરાબર તો va² આવશે 5gl માઈનસ 4gl બરાબર કેટલા આવશે gl. vc² બરાબર તો vc બરાબર શું આવે √gl. તો vc બરાબર √gl એટલે 10 મીટર પર સેકન્ડ. ઓકે, નોંધી લેશો બેટા. ચલો આગળ વધીએ. ચલો આ પ્રશ્ન વ્યવસ્થિત નોંધી લો. આ પ્રશ્ન આગળનો પ્રશ્ન એને અનુરૂપ બીજો એક લઈએ. ચાલો મને હટાઈ દો. ચલો બીજો એક પ્રશ્ન લઈએ, સમજો વ્યવસ્થિત. બરોબર નથી ભાઈ. અહીં ગોળો છે, એ પોઈન્ટ છે, આ સ્થિતિ છે એનું નામ આપી દઈએ a. અહીંથી ગોળો પસાર થાય ત્યારે એનો વેગ છે v બરાબર લખું છું 10 મીટર પર સેકન્ડ. આ ખૂણો છે 37. ઓકે, કાલે પ્રશ્ન લીધો તો એમાં અહીં વેગ આપ્યો, તેની જગ્યાએ ખાલી અહીં આપ્યો છે. પ્રશ્ન પૂછ્યો છે આ કે બી પોઈન્ટ અહીં ખૂણો બને છે 53. ખૂણો બને છે ભાઈ 53. આ પોઈન્ટને નામ આપી દઈએ બી. ગોળાનું દળ 1 કિલોગ્રામ, દોરીની લંબાઈ 1 મીટર. ટૂંકમાં પ્રશ્ન આ છે. પ્રશ્ન આ રીતે પૂછેલો છે, તમે આખો પ્રશ્ન નીચે લખી શકો વ્યવસ્થિત કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળો એ બિંદુએથી પસાર થતો હોય ત્યારે એનો વેગ 10 મીટર પર સેકન્ડ હોય
તો જ્યારે આ ગોળો બી બિંદુએ પસાર થાય ત્યારે એનો વેગ કેટલો હશે, એટલે કે VB શોધો. બી બિંદુએ પસાર થાય ત્યારે દોરીમાં તણાવ કેટલો હશે. કાલે આવો પ્રશ્ન આપણે કરી ચૂક્યા છીએ, પણ આ ગોળો અહીંની જગ્યાએ અહીં લીધો હતો એટલે હાઈટ ગણવામાં L + cos θ લીધું હતું. અહીં L + cos θ 1 L + cos θ 2 એવું આવશે. ખાલી જો દિમાગ તમને દોડે છે તો અને જવાબ તમારો આવી જશે. અહીં પણ તણાવ શોધી શકાય. ચલો એ પણ પછી શોધી લઈશું. VA શોધી લઈશું, સોરી TA પણ શોધી લઈશું. તો આગળ કહીએ, બે સમીકરણો બનાવતા તમને આવડવું જોઈએ બેટા. ઊર્જા સંરક્ષણ અને જે બિંદુએ તણાવ તમને શોધવાનું કહ્યું છે એ બિંદુએ FBD નો ઉપયોગ કરીને, અથવા સીધું હવે ખ્યાલ આવી જાય, બહારનું બળ બરાબર અંદરનું બળ, આ તરફનું બળ બરાબર આ તરફનું બળ, અથવા આગળ મેં પહેલા શરૂઆત કરી ત્યારે નીચેના અડધા ભાગ માટે સમીકરણો લખ્યા છે, ઉપરના અડધા ભાગ માટે સમીકરણો લખ્યા છે. સમીકરણ ગોઠવી દીધા હોય તો પણ ફટાક ધ્યાન આવી જશે તમારે. ઓકે, તો એની મદદથી અહીં આગળ ટૂંકમાં બળનું સમીકરણ, ઊર્જાનું સમીકરણ અને બળનું સમીકરણ, આની મદદથી તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઓકે, તો અહીં છે એને રેફરન્સ લેવલ માની લઈએ. અહીં સુધી પહોંચે છે, આ ઊંચાઈ થઈ h. ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરવા માટે હાઈટની જરૂર પડશે ને તમારે. ઓકે, તો જુઓ ચલો, અહીંથી આમ લાઈન દોરું તો આ જે હાઈટ છે એને શું કહેશો તમે, L cos 53. ઓકે, સિમ્પલ વાત છે ને. આ L છે, જુઓ આ જે છે દોરી છે L, એનો એક ખૂણો, તો આ લંબાઈ કેટલી થાય, L cos 53. અને આ જે લંબાઈ છે એ કેટલી થાય, L cos 37. તો h કેટલો થઈ જશે, L એટલે તો 1 છે, 1 મીટર. cos 53 અને cos 37 તમને ખ્યાલ હોવો જોઈએ. 3/5 plus 4/5 તો કેટલા થઈ જશે, 7/5. વેક્ટર ભણ્યા ત્યારે ત્રિકોણ આવ્યો હશે, યાદ હશે તમને, અથવા મેથેમેટિકલ ટૂલ્સ વખતે કહ્યું હશે કે આ 3 હોય, આ 4 હોય, આ 5 હોય, આ 37 થાય, આ 53 થાય, આ 90. આ ત્રિકોણ યાદ રાખી લેવો. cos 37 જુઓ તો કેટલા થાય, પાસેની બાજુ ભાગ્યા કરો 4/5. sin 37 જો કોઈ જગ્યાએ જરૂર પડે તો sin 37 સામેની બાજુ ભાગ્યા કરો એટલે 3/5. cos 53 ની જરૂર પડે, cos પાસેની બાજુ ભાગ્યા કરો એટલે 3/5. sin 53 ની જરૂર પડે તો 53 એટલે સામેની બાજુ ભાગ્યા કરો એટલે 4/5. આ તમને ખ્યાલ હશે. બીજી બી કેટલી વેલ્યુ તમને ખ્યાલ હશે, sin 30 cos 3 sin cos 3 cos sin, પછી 45 90 180. આ બધું એકમ વર્ગમૂળ બી ખ્યાલ હશે. sin માંથી cos કઈ રીતે ફેરવવું, cos માંથી sin કઈ રીતે ફેરવવું, જ્યાં જેની જરૂર પડે તેનો ઉપયોગ કરી લેવો. તો આ 3/5 4/5 7/5 આટલી રહી છે. તો બસ ઊર્જા સંરક્ષણ લગાવી દઈએ એટલે આ બિંદુએ VB તો મળી જશે તમને સીધો. આ VB મળી જશે કે ઊર્જા સંરક્ષણ. ઓકે, તો ચલો આ બિંદુએ ગતિ ઊર્જા 1/2 A પોઈન્ટ ઉપર કુલ ઊર્જા બરાબર B પોઈન્ટ ઉપર કુલ ઊર્જા. A પોઈન્ટ ઉપર એટલે 1/2 mVA². આ જ રેફરન્સ લેવલ લીધેલું છે તો પોટેન્શિયલ એનર્જી 0 બરાબર B પોઈન્ટ ઉપર કુલ ઊર્જા એટલે 1/2 mVB². તો હવે આપણો ગોળો h ઊંચાઈ ઉપર જતો રહ્યો તો પ્લસ mgh. ઓકે, તમારે મેળવવાના હતા VB, તો અહીંથી હવે VB તમને મળી જશે. કઈ રીતે મળી જશે બેટા, m તો કેન્સલ. ઓકે, બે વડે ગુણી દઈએ તો VB² મળી જશે, VA² બરાબર, બે વડે ગુણીએ પ્લસ 2gh. ચલો VA² 10 નો વર્ગ એટલે 100. ભૂલ કરી, હા કરી, શું કરી, આ કરી. આ બધા અહીંથી આ બાજુ આવે તો બેટા માઈનસ થાય, શું થાય, માઈનસ થાય તો માઈનસ 2 10 h is equal to 7/5 7/5 5 2 2
100 minus 28 VB square તો અહીંથી VB તમારો આવી જશે 100 ઓછા 28 કરશો તો તમને એક વેલ્યુ મળશે 100 ઓછા 28 કરશો એટલે 72 આવશે તો √72 VB square બરાબર 72 તો VB is equal to √72 મીટર પર સેકન્ડ. ઓકે બીજો ક્વેશ્ચન બી આ બિંદુએ તણાવ શોધવાનું છે તો શોધી લઈએ. એ બિંદુએ તણાવનું સૂત્ર એટલે કે બળનું સૂત્ર યાદ જ હોવું જોઈએ. T બરાબર શું યાદ હોવું જોઈએ mvb² upon L બરાબર છે પ્લસ mg cos θ બરાબર. ભૂલ કરી આપણે પ્લસ થાય માઈનસ થાય યાદ કરો શું થાય માઈનસ થાય ના યાદ આવે તો અહીં લખવાનું m vb² upon L અહીં તણાવ આ બાજુ આવતું હતું mg નો ઘટક બી આ બાજુ આવે mg cos θ તો t mg cos θ બરાબર આ તો t બરાબર થશે આ માઈનસ mg cos θ. ઓકે tb લખીએ તો tb બરાબર કિંમતો મૂકી દઈએ 1 કિલોગ્રામ છે vb તમારો હવે મળી ગયો છે તો એનો વર્ગ એટલે 72 l એટલે તો 1 છે તો અહીં આવશે 72 72 માઈનસ 1 10 cos અહીં 53 છે cos 53 એટલે 3/5 તો 3/5 53 લખીએ એટલે ખ્યાલ રહે. ઓકે 5 2 તો 72 ઓછા કેટલા આવશે આ 6 તો આનું છે તો 70 બે જશે તો પછી 4 જશે એટલે 66 મિનિટ. ઓકે બરાબર નોંધી લેશો ફટાફટ નોંધી લેશો. ચલો નોંધી લો આગળ વધીએ આપણે. બીજો પ્રશ્ન લઈએ ચલો ટાઈમ આને ઓકે બીજો ક્વેશ્ચન આવશે ચલો જુઓ. અહીં m છે 1 કિલોગ્રામ l છે 1.5 મીટર. ઓકે દોરીના છેડે લટકાવ્યો છે. આ a પોઈન્ટ છે ત્યાં એને વેગ આપીએ છીએ આપણે va બરાબર √57 મીટર પર સેકન્ડ. તો પછી પ્રશ્ન છે ગોળો કેટલી ઊંચાઈએ વર્તુળ માર્ગ છોડી દેશે. ગોળાનું દળ આપેલું છે લેન્થ આપેલી છે એ પોઈન્ટ ઉપર એનો વેગ આપેલો છે તો અહીંથી જશે કયા બિંદુએ વર્તુળાકાર માર્ગ છોડે છે કયા બિંદુએ તે પ્રક્ષિપ્ત ગતિ સ્ટાર્ટ કરશે કે પછી આપણે ચેક કરી લઈએ કે નહીં વર્તુળ માર્ગ નહીં છોડે વર્તુળ માર્ગ પૂર્ણ કરશે. તો વર્તુળ માર્ગ પૂર્ણ કરે એના માટેની શરત તમે જાણો છો કે અહીંથી વેગ જે છે √5gl કે એના કરતા વધારે હોવો જોઈએ. વધારે હોય તો ચાલે √5gl ની જગ્યાએ √6gl હોય 7gl હોય √8gl હોય ચાલે. એનો વેગ √5gl
કરતા જો ઓછો હોય અને √2gl કરતા વધારે હોય તો વર્તુળ માર્ગ છોડે, કારણ કે √2gl કરતા ઓછો હોય તો પણ કદાચ અહીં જશે પાછો આવશે પણ વર્તુળાકાર માર્ગ તો જાળવી જ રાખશે, દોલનો કરશે. તો ચેક કરી લઈએ પહેલા તો ચલો શું થાય છે √5gl કરતા અને √2gl કેટલું થાય છે. તો √2gl જો મેળવ્યા આ આપેલા ડેટાને અનુરૂપ તો √2g એટલે 10 અને l એટલે 1.5 એટલે 3/2 2 કેન્સલ એટલે √30 કરતા વધારે જ છે. હવે જોઈએ √5gl કરતા ઓછું છે કે નહીં. √5gl √5g એટલે 10 l એટલે 1.5 એટલે 3/2 5 5 3 15 15 5 75 √75. તો જો √57 આપ્યું છે તમને, કેટલું આપેલું છે √57. તો √2gl કરતા વધારે છે, √5gl કરતા ઓછો છે. એનો મતલબ આ થયો કે ગોળો જશે એક પોઈન્ટ આવશે કે એ અહીંથી ધારો કે આ પોઈન્ટને બી પોઈન્ટ કહી દઈએ કે દોરી જે છે એમાં તણાવ 0 થઈ જાય છે અને આ દોરીમાં તણાવ 0 થઈ જાય છે એટલે અહીંથી હવે પ્રક્ષિપ્ત ગતિ કરે છે, મતલબ કે આ બિંદુએથી એની વર્તુળાકાર માર્ગ છોડ દીધો. તો આ જે હાઈટ છે એ તમારે શોધવાની છે ટૂંકમાં. આ રેફરન્સ લેવા રાખો. આ જે છે હાઈટ શોધવાની છે. આ h કેટલો હશે, ઓકે આ તમારે શોધવાનું. ખ્યાલ આવે તમને? આ તો ખાલી સરળ ચેક કરી પ્રશ્ન પૂછ્યો હોય તો લગભગ તો હોય જ, પણ તમે ખાલી આગળના ટોપિક સાથે કનેક્ટ કરી શકો એટલા માટે. પ્રશ્ન આ છે અહીંથી ગોળાને ફેંક્યો કેટલા લાઈનથી √57 થી. ગોળાનું દળ 1 કિલોગ્રામ છે, લંબાઈ 1.5 મીટર છે દોરીની. તો કહ્યું છે કે ગોળો કયા બિંદુએથી વર્તુળાકાર માર્ગને છોડે છે. તો આપણે કહ્યું કે પેલી શરત જળવાઈ એનો મતલબ ઉપરના અડધા ભાગમાં ટોપમોસ્ટ પોઈન્ટના પહેલા જ ક્યાં વર્તુળાકાર માર્ગ છોડ દે છે. ક્યાં છોડે છે? તો અહીંથી ગયા જે બિંદુએ તણાવ 0 થાય ત્યાં દોરીના કોન્ટેક્ટમાં નહીં રહે એટલે ત્યાંથી પ્રક્ષિપ્ત ગતિ કરે છે, મતલબ વર્તુળાકાર માર્ગ ફોલો કરશે નહીં, પ્રક્ષિપ્ત ગતિને ફોલો કરશે. તો આ બિંદુએ ધારો કે આ પ્રક્ષિપ્ત ગતિને અહીંથી સ્ટાર્ટ એની થતી હોય એનો મતલબ કે આ બિંદુએ દોરીના બંધનમાં નથી, મતલબ કે દોરી સાથેનું તણાવ કેટલું છે 0. તો આ બિંદુએ તણાવ 0 છે એ હાઈટ તમારે શોધવાની છે. ઓકે, બ્લેક પેન થી મેં દોર્યું છે, અલગથી દોર્યું છે જવાબના સંદર્ભમાં તો તમને ખ્યાલ આવે. તો અહીં 0 છે p, અહીં p કેટલો છે 0. તો તમે આ લખી શકો કે અહીં આગળ આ ખૂણો જો θ હોય તો અહીં બનશે mg cos θ અને આ બિંદુ એનો વેગ કઈ હોય v બરાબર. તમે લખી શકો કે અહીં આગળ m vp² upon l. જો θ હોય તો mg નો ઘટક આવશે mg cos θ. તણાવ 0 છે નો મતલબ આ બરાબર આ થશે. તો લખી દઈએ ધારો કે ગોળો b બિંદુએથી પ્રક્ષિપ્ત ગતિ સ્ટાર્ટ કરે છે. તો ત્યાં t કેટલો છે p બિંદુએ 0. p 0 છે એનો મતલબ શું થયો ભાઈ? m vb² upon l બરાબર mg cos θ. જો θ શોધી લઈએ તો h મળી જાય. કેમ h મળી જાય? તો h આગળ આપણે લખ્યું એ ખબર છે તમને કે h કઈ રીતે મળે છે. તો આ પ્રકારે મળે છે. જો આ જે હાઈટ છે એને l કહેશો અને આ જે હાઈટ છે એને શું કહેશો તમે? l cos θ કહેશો. તો h બરાબર શું આવશે? l 1 cos θ. તો જો θ મળી જાય તો h મળશે અને θ અહીંથી મળશે અને θ ક્યારે મળશે? vb જાણતા હોય, b બિંદુએ વેગ જાણતા હોય તો b બિંદુએ વેગ નથી જાણતા તો શું કરશો? બીજા કોન્સેપ્ટનો ઉપયોગ કરશો. કયા બીજા કોન્સેપ્ટનો? આ તો બળનું સમીકરણ લખ્યું મેં તમને કહેલું છે આગળ. આમાં બે જ સમીકરણો આવે છે, એક બળનું ને એક ઊર્જા સંરક્ષણનું. તો ઊર્જા સંરક્ષણ ના સૂત્રનો ઉપયોગ કરીને vb મળી જશે તમને. તો ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરીએ તો a બિંદુએ ઊર્જા બરાબર b બિંદુએ ઊર્જા. તો
EA બરાબર ઓકે અથવા સીધો HB મળી શકે તમને અહીંથી આ મટાઈ દઈએ VB ટુમાં બે અનનોન છે cos θ અને VB એટલે કે H અને VB cos θ H θ H θ થી H તમને મળી જશે એટલે બીજા સમીકરણની જરૂર પડી આપણે અહીં કેટલું આવશે 1/2 mvs સ્ક્વેર અહીં શું આવશે 1/2 mvb સ્ક્વેર પ્લસ mgh સીધું લખી દઈએ h તો આપણે શોધવાનું જ છે તો vb ની કિંમત અહીંથી ત્યાંથી મૂકી દઈએ આપણે થીટા ના સંદર્ભમાં કે પહેલા આપણે થીટા શોધવો જ પડશે કદાચ મને એવું લાગે છે થીટા શોધવો જ પડશે તો અહીં લખી દઈએ mg l 1 cos θ અને vb ની કિંમત અહીં ઉડે ઇન્ટિગ્રેટ દઈશું આપણે તો vb સ્ક્વેર બરાબર થઈ જશે gl cos θ અહીં પણ એમ ઉડાડ દઈશું આપણે બરોબર છે બસ બાકી તો θ મળી જશે કિંમતો મૂકતા જઈએ અને બે વડે ગુણી દઈએ આપણે બરોબર છે ધ્યાન રાખજો તો અહીં લખું છું અથવા બે વડે પહેલા ગુણી દઈએ પછી કિંમતો મૂકીએ ચલો vs સ્ક્વેર બરાબર બે વડે ગુણીએ છીએ તો vb સ્ક્વેર બરાબર તો લખવાનું છે gl cos θ બે વડે ગુણીએ છીએ કૌંસ બી છોડ દઈએ તો પ્લસ 2gl પ્લસ 2gl cos θ 2gl cos θ gl cos θ તો 3gl cos θ તો 3gl cos θ બરાબર vs સ્ક્વેર માઈનસ 2gl ઓકે तो vs स्क्वायर 57 माइनस 2 गुण્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 2 આ કેન્સલ થઈ જશે તો 30 બાદ કરશું અહીં આવશે 3gl cos θ બરોબર કેટલા આવશે જો અહીં કેટલા રહ્યા 57 ઓછા 30 તો કેટલા આવશે 7 અને 5 માં 3 જાય તો 2 કોના બરાબર 3gl cos θ બરાબર તો cos θ અહીંથી મળી જશે તમને 27 ભાગ્યા 3 ગુણ્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે અહીં આવશે 5 તો કેટલા આવશે cos θ બરાબર જુઓ 3 3 9 9 3 27 એટલે 3/5 थीटा बराबर કેટલા આવશે 37 ડિગ્રી તો હવે h મળી જશે h કેટલો હતો આપણો l 1 cos θ l કેટલા છે 3/2 1.5 છે એટલે 3/2 કહેવાય 1 cos θ એટલે 3/5 તો 5 6 7 8 ભાગ્યા 10 8 3 24 ભાગ્યા 10 2.4 कितनी ऊंचाई है प्रक्षेप गति स्टार्ट करसे नीचेना लेवल थी 2.4 व्यवस्थित જોઈ લો આમાં હું બીજો પ્રશ્ન આપું છું તમને દિમાગ દોડાવવાનું છે એમાં બી હું ફરીથી વાત કરું અહીંથી અને વેગ આપ્યો આટલો તો કયા બિંદુએથી એ તણાવ 0 થાય છે અથવા કયા બિંદુએથી વર્તુળાકાર માર્ગને ફોલો નથી કરતો કયા બિંદુએથી વર્તુળાકાર માર્ગ છોડી દે છે અને પ્રક્ષેપ ગતિ સ્ટાર્ટ કરે છે તો જે બિંદુએ વર્તુળાકાર માર્ગ છોડતો હશે ત્યાં થશે t બરાબર 0 એનો મતલબ આ બરાબર આ થશે vb સ્ક્વેર બરાબર આ મળશે વત્તા ઊર્જા સંરક્ષણ તો લગાઈ જ શકાય છે તો આ ઊર્જા બરાબર આ બિંદુની ઊર્જા અહીં ફક્ત ગતિ ઊર્જા આવશે અહીં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આવશે બસ બાકી તો આ સમીકરણને આ સમીકરણનું કોમ્બિનેશન કરીને આપણે θ શોધ્યો અને θ ની કિંમત આમાં મૂકીને આપણે h શોધ્યો બીજું કંઈ નવું કર્યું નથી સારો પ્રશ્ન છે જેડબલઈ લેવલનો હજુ બી એડવાન્સ લેવલમાં જવું હોય તો આમાં પ્રશ્ન લખો આગળ લખો ઉપરના પ્રશ્નમાં ગોળાની મહત્તમ ઊંચાઈ શોધો હું લખું છું
ઉપરના પ્રશ્નમાં ગોળાની મેક્સિમમ હાઈટ શું? 2.4 ના આવે, 2.4 તો આ અંતર આવે. અહીંથી તો પ્રક્ષિપ્ત ગતિ હવે સ્ટાર્ટ કરશે. જુઓ જુઓ તમે અહીંથી લઈને અહીં સુધીની તો ઊંચાઈ જાણો જ છો, પછી તો આ પ્રક્ષિપ્ત ગતિ છે. અહીંથી તો આ જે થશે શું થશે? કેપિટલ H પ્રક્ષિપ્ત ગતિનો યાદ કરો. અને કેપિટલ H મળી જાય કઈ રીતે? કેપિટલ H નું સૂત્ર તમે જાણો છો. શું સૂત્ર જાણો છો? v સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g. v સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g. હા, તમારે આજે છે થીટા મેળવવો પડે. મળી જાય. કઈ રીતે મળશે? જુઓ આ થીટા છે તો અહીંયા આગળ આ થીટા હશે. ઓકે, આ શિરોલંબ આ સમક્ષિતિજ તો આ કેટલો હશે? 90 માઈનસ થીટા હશે. આ જે છે એ દોરી અને સ્પર્શક હંમેશા લંબ હોય, 90 માઈનસ થીટા હોય તો આ પણ થીટા જ હોય. મતલબ કે આ અહીં જેટલો ખૂણો હશે એટલો જ અહીં હશે. અને VB તો છે જ તમારી જોડે, તો હવે h મળી જશે. એ સ્મોલ h માં ઉમેર દઈશું આપણે. ખ્યાલ આવ્યો છે? ફરીથી પૂરું ધ્યાન રાખજો. પ્રશ્ન છે, બહુ સારો પ્રશ્ન છે. પણ જે ક્લિયર થઈ જાય તો બધું જ કમ્પ્લીટ થઈ જશે. અહીંથી કહ્યું છે તમને કે આટલા સ્પીડ થી ફેંકવામાં આવે છે તો મહત્તમ ઊંચાઈ શોધો. તો આ એવી સ્પીડ છે કે વચ્ચે પ્રક્ષિપ્ત ગતિ છોડ દે, સોરી વર્તુળાકાર માર્ગ છોડ દે તો આગળ જતા પ્રક્ષિપ્ત ગતિ કરશે. તો કયા બિંદુએ વર્તુળાકાર માર્ગ છોડ દેશે તો મેં શીખવાડી દીધું. એ અંતર તો તમને મળી ગયું. હવે અહીંથી પ્રક્ષિપ્ત ગતિ કરે છે તો આ જો આટલા ભાગને વ્યવસ્થિત ઝૂમ કરી હોય તો એ તો આવો થયો. અહીંથી ગતિ કેવી સ્ટાર્ટ થઈ? તો આ પ્રકારની થઈ. આ બિંદુએથી ગતિ કેવી સ્ટાર્ટ થઈ? તો આવી પ્રક્ષિપ્ત ગતિ સ્ટાર્ટ થઈ ગઈ. એમાં તમારો આ h શોધવાનો પ્રશ્ન આવતો. આટલાની વાત કરું છું. આટલાની જ એટલે અલગથી દોર્યું. એનું સૂત્ર આવતું શું આવતું? અહીંથી જે વેગથી ફેંક્યો હોય કેટલો વેગ છે? vb. તો vb સ્ક્વેર sin સ્ક્વેર થીટા. આ થીટા તમારો થીટા અહીં છે એટલો જ અહીં થીટા આવે. કેમ થીટા આવે? આ થીટા હોય તો આ થીટા થાય. ચલો આ શિરોલંબ આ સમક્ષિતિજ બનાવ્યું છે આપણે, એનો મતલબ આ 90 માઈનસ થીટા થાય. આ દોરી અને એનો સ્પર્શક બી લંબ હોય તો આ 90 માઈનસ થીટા હોય તો આ પણ થીટા થઈ જશે. તો એ જ થીટા છે. આ જે છે એ જ આ છે એ જ. તો એ તો છે તમારી જોડે upon 2g. તો g પણ છે, થીટા છે, v પણ છે તો h મળી જાય. આ h મળી જાય તો સ્મોલ h તો છે તો સ્મોલ h પ્લસ કેપિટલ H ફક્ત કરવાનું રહે. તો જાતે કરી લેશો તમે. ચલો લખી દઉં અહીં. સેકન્ડ ક્વેશ્ચન માટે જો એટલે આવી જશે. પ્રક્ષિપ્ત ગતિ માટે h is equal to vb square sin square theta upon 2g. ચલો vb તો આપણે કેમ મેળવ્યા? કેટલા આવ્યા? અહીં હટાઈ vb square વાળો. તો એ vb square તમને મળ્યા હતા. એ મારા જોડે છે, હું લખી દઉં. તમારા જોડે તો આગળ લખેલું હશે, જોઈ લેજો વિડિયોને બેક કરીને. vb square બરાબર આવ્યું હતું gl cos theta. તો એ લખી દઈએ. vb square બરાબર gl cos theta sin square theta upon 2g. g તો કેન્સલ થઈ જશે. l એટલે 3/2, cos theta એટલે આ રહ્યું 3/5, sin square theta sin 37 એટલે 4/5 એટલે 16/25 અને 2 તો છે જ છે તમારી. આ l 1.5 છે એટલે cos theta sin square theta અને 2. ઓકે, બસ આનો જવાબ તમે મેળવશો. એ જવાબ આવશે તમારો. ડાયરેક્ટ અહીં લખી દઉં છું 0.288. એટલે આ પ્રશ્ન મેં પછી એમને જ લીધો છે. 0.288 મીટર. તો ગોળાની મહત્તમ ઊંચાઈ કેટલી થશે? સ્મોલ h પ્લસ કેપિટલ H.
ઓકે તો દોરીવાળા કેસ માટે આપણે જોયું. હવે આગળ વધીએ. વર્ટિકલ સર્ક્યુલર મોશનની જ વાત કરીએ અને દોરીની જગ્યાએ ગોળા સાથે ધારો કે સળિયો હોય તો સ્થિતિ બદલાશે. એટલે સળિયો હોય તો સળિયો તો ક્યારેય ઢીલો પડવાનો જ નથી, તો એમાં તો ક્યારેય તણાવ 0 થવાનો જ નથી. દોરીમાં તો શક્યતા છે કે ઉપર જતા તણાવ 0 થઈ જાય, પણ વેગ હોય તો ત્યાંથી પ્રક્ષિપ્ત ગતિ સ્ટાર્ટ થઈ જાય, મતલબ કે વર્તુળાકાર માર્ગ એનો ના જળવાય. પણ સળિયામાં એવું થવાનું જ નથી, તો એ તો સરળ કેસ થઈ જશે. ફક્ત ઊર્જા સંરક્ષણથી પ્રશ્નો સોલ્વ થઈ જશે આપણા. તો જો સળિયા માટે જોઈએ, મતલબ કે પદાર્થના નીચે સળિયો હોય દ્રઢ એક, આ એક લોખંડનો સળિયો છે, એ લંબાઈમાં છે, એમ દળનો ગોળો બાંધી દો. પ્રશ્ન એનો એ છે આ એ પોઈન્ટ ઉપર કેટલો વેગ આપવો જોઈએ એને કે જેથી એ વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે. VA કેટલો હોવો જોઈએ કે જેથી ગોળો વર્તુળ પૂર્ણ કરે. VA કેટલો હોવો જોઈએ કે જેથી ગોળો વર્તુળ પૂર્ણ કરે. અહીં ડી તો 0 થવાનો. ધારો કે અહીંથી એટલો વેગ આવ્યો કે અહીંથી આગળ ગયો અહીં ગયો પાછો આવ્યો, તો અહીંથી વેગ વધારશો, અહીં ગયો તો પણ પાછો આવશે. ઉપરના આ ભાગમાં વેગ 0 થશે તો પણ વર્તુળાકાર માર્ગ જળવાઈ જ રહેશે, કારણ કે અહીં શું છે ભાઈ, દ્રઢ સળિયો છે. તો હું અહીંથી એટલો વેગ આપવો જોઈએ કે જેથી અહીં ગયો છેક આ ટોપમોસ્ટ પોઈન્ટ છે એના જસ્ટ પહેલા વેગ 0 થઈ ગયો તો પણ એ પાછો આવશે. અહીંથી એટલો વેગ આપવો જોઈએ કે અહીંથી જાય છેક ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર પહોંચી જાય ત્યારે વેગ 0 થઈ જાય, અથવા સહેજ આગળ જતો રહે તો પછી અહીંથી વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે. સહેજ આગળ થાય તો આપણે લેવું નહીં, તો ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર જતો રહે, ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યારે એનો વેગ 0 થશે, ચાલશે. તો આ બિંદુએ પહોંચી જાય ત્યાં વેગ 0 હશે તો ચાલશે, પણ ત્યાં પહોંચી જાય તો પછી તો વર્તુળાકાર માર્ગે પૂર્ણ કરશે. એનાથી સહેજ આગળ જશે એટલે વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે. તો અહીં વેગ કેટલો હોવો જોઈએ, તો ઊર્જા સંરક્ષણ જ અહીં લગાવવાનું છે. તો એ પોઈન્ટ ઉપરની કુલ ઊર્જા બરાબર બી પોઈન્ટ ઉપરની કુલ ઊર્જા. બી એટલે ટોપમોસ્ટ પોઈન્ટ, એ પોઈન્ટ ઉપરની ઊર્જા તો આ રેફરન્સ લેવલ છે, તો છે 1/2 mva² બરાબર બી પોઈન્ટ ઉપરની ઊર્જા એટલે 1/2 mvb² પ્લસ ઊંચાઈ કેટલી હતી 2l તો mg2l. આ પોઈન્ટ ઉપર ગતિ ઊર્જા તો 0 છે તો આ તો આવશે જ નહીં, તો સીધો આવશે 2mgl. mm કેન્સલ, તો va² બરાબર શું થઈ જશે 4gl. તો va બરાબર થઈ જાય √4g. જો દોરી સાથે સળિયો ગોળાને બાંધેલો હોય અને વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરવા માટે અહીં ઓછામાં ઓછો કેટલો વેગ હોવો જોઈએ √5gl, પણ સળિયાના છેડે જો ગોળો બાંધેલો હોય તો વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરવા માટે આ પોઈન્ટ ઉપર એનો વેગ ઓછામાં ઓછો કેટલો જોઈએ √4g. કેટલો જોઈએ ભાઈ √4g. કારણ કે દોરી કરતા કેસ અલગ છે. દોરી હોય તો શું થાય કે વિચારો કે દોરી છે, અહીંથી તમે √4gl વેગ આપ્યો, √4gl ના કારણે ઉપર જાય છે તો વેગ ઘટતો જાય, તણાવ ઘટતું જાય, અહીં આવીને વેગ તો છે જ અહીં એના જોડે, કારણ કે વેગ એટલો આપ્યો છે કે અહીં આવીને 0 થાય એટલો આપ્યો છે આપણે, પણ એના પહેલા જ તણાવ 0 થઈ ગયું, અને તણાવ 0 થઈ ગયું એટલે અહીંથી શું થયું પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ. વેગ 0 થાય એના પહેલા અહીં તણાવ 0 થઈ જાય છે. અહીં શું છે દ્રઢ સળિયો છે, અંદર તણાવ 0 થવાનું જ નથી, કારણ કે પરમાણુ અણુ એકબીજા સાથે દ્રઢ રીતે જોડાયેલા છે. એના આંતર અણુ બળ એટલા મજબૂત, એટલા બધા વધારે છે કે તણાવ બળ 0 થશે નહીં. તો આપણે અહીંથી એટલો જ વેગ આપવો જોઈએ કે ફક્ત જસ્ટ
ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર જતો રહે તો કેટલો વેગ આપ્યો √4gl તો ઉપર જતો રહેશે અહીં √4gl વેગ આપીએ તો એ ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર પહોંચે એના પહેલા તણાવ 0 થઈ જાય છે એટલા માટે અહીંથી એટલો વેગ આપવો જોઈએ કે જેથી તણાવ જળવાઈ રહે અને એના માટે કેટલો આપવો પડે છે √5gl તો દોરી હોય તો આ સ્થિતિ આવશે વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરવા માટે સળિયો છે તો √4 છે અહીં સુધી આપવા વાળી સ્થિતિ તો એટલી છે મતલબ કે દોરી છે અને કહ્યું છે કે આ શિરોલંબ છે એવો સળિયો સમક્ષિતિજ બની જાય તો કેટલો વેગ આપવો પડશે શિરોલંબની જગ્યાએ સમક્ષિતિજ તો √2gl અહીં પણ એવું જ છે દોરીની જગ્યાએ સળિયો છે અને કહ્યું છે સમક્ષિતિજ બની જાય ત્યાં સુધી કેટલો વેગ આપવો પડશે તો અહીં બી આવશે કેટલો આવશે √2gl પણ જો દોરી છે એવું કહ્યું છે કે વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે એટલા માટે કેટલો વેગ આપવો જોઈએ તો દોરી છે તો √5gl તો જ વર્તુળાકાર માર્ગ એ કમ્પ્લીટ કરશે સળિયો છે અને વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે એના માટે કેટલો વેગ આપવો પડશે તો √4gl આપવો પડશે આગળ સાબિત કર્યું છું ઓકે ટૂંકમાં અહીં જો √2gl કરતા વધારે વેગ હોય અને √5gl કરતા ઓછો વેગ હોય તો શું થશે આગળ જશે એક પોઈન્ટ ઉપરથી પછી પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે વર્તુળ ગતિ થશે નહીં અહીં આગળ સમજો √2gl કરતા વેગ વધારે હોય પણ √4gl કરતા ઓછો હોય તો આગળ જશે અહીં સુધી આવશે કદાચ અને પછી એના માર્ગે પાછો આવશે સળિયો ટાઈટ જ રહેવાનો છે અહીં સુધી નહીં પહોંચી શકે કારણ કે એનો વેગ √4gl કરતા ઓછો આપ્યો છે આપણે તો આ બધી થોડા ફેરફારો છે સળિયા માટે અને દોરી માટે વ્યવસ્થિત આપણો એક્ઝામ્પલ નોંધી લેજો મેં કહ્યું એમ મેં વચ્ચે જે ફેરફારો કર્યા હટાવી દઉં બરોબર બાકીનું મેં તમારા દિમાગમાં રાખવાનું છે બુકમાં હશે ઓકે કેટલો હોવો જોઈએ ઓકે ચલો આગળ વધીએ તો બસ આમાં તો ઊર્જા સંરક્ષણથી જ વાત કરવાની છે બળના કોઈ સમીકરણની તમારે જરૂર પડવાની નથી સળિયામાં તણાવ દળવાળો જે સળિયો છે એમાં તણાવનું તમે ભણ્યા નથી તો એમાં તણાવવાળો અહીં આવશે નહીં એની તમારે જરૂરિયાત નથી બેટા ઓકે સળિયાની જગ્યાએ કોઈ સપાટીની વાત કરીએ આપણે તારો સમજો રસ્તો અહીં હેડિંગ આપો સપાટી માટે કોઈ સપાટી હોય દૂર હું કેવી એની જ વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે એની શરતની વાત છે ક્વેશ્ચન જ લઈએ આપણે તમને આવું કહ્યું છે કે આવો એક ટ્રેક છે એક મિનિટ આ ત્રિજ્યાનો આવો ટ્રેક છે એટલે કાલે મેં રમકડાની વાત કરી અહીં એક પદાર્થ છે સિમ્બોલિક જ વાત કરી r ત્રિજ્યા છે વેલ્યુ બી આપીએ તો આપી શકે કે આ 1 મીટર છે 1 કિલોગ્રામ છે પણ m દળનો બ્લોક છે અહીં ફ્રિક્શન નથી μ 0 છે આ બ્લોકનો અહીં વેગ કેટલો હોવો જોઈએ વેગ કેટલો હોવો જોઈએ કે જેથી એ વર્તુળાકાર ટ્રેક પૂર્ણ કરી શકે કે પ્રશ્ન છે બ્લોકનો B એ પોઈન્ટ ઉપર આ પોઈન્ટ કે આ પોઈન્ટ એક જ વાત છે એટલે અહીં તો ક્યાંય ઊર્જા ગુમાવતો નથી બ્લોકનો V એ કેટલો હોવો જોઈએ કે જેથી બ્લોક વર્તુળ માર્ગ પૂર્ણ કરે દોરીવાળા કેસમાં એની સ્થિતિ હતી વર્તુળ માર્ગ પૂર્ણ કરે એની શરત આ હતી કે દોરી તણાવ વાળી રહેવી જોઈએ તો અહીં શું થશે
चलो આગળ હાલ મેં કહ્યું તમે રમકડા જોયેલા હશે આવા એ ગાડીને કોઈ ખેસીમાં ભરાવાની આવે છે પૂરતી સ્પીડ થી જાય તો આમ થઈને ગાડી આમ જતી રહેશે યાદ હશે તમને જો તમે આથી ઓછી સ્પીડ આપશો તો કદાચ અહીંથી પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે કે મુક્ત છે કે સેફ ઝોન તો આ નીચેનો જ કહેવાય નોર્મલ ના કારણે હું સમજાવું આ નીચેના જો ભાગમાં કોઈ જગ્યાએ ગાડી હોય તમારી ટ્રેક બનાવીએ ઉપરના ભાગમાં જોઈએ અને નીચેના ભાગમાં જોઈએ આગળની જેમ જ તણાવની જગ્યાએ નોર્મલ આવશે અહીં ધારો કે તમારી ગાડી ફરે છે ઝૂમ 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 તો અર્ધ ભાગ જે કરીએ એનો નીચેનો ત્યાં સ્થિતિ શું હશે ગાડી ધારો કે અહીંથી જતી હોય એના જોડે v હશે કંઈક આ બાજુ આમ ફરે જો એ કઈ સ્થિતિમાં તમે પડવાની શક્યતા છે અને કઈ સ્થિતિમાં પડવાની શક્યતા નથી હાલ માની લો પૂરતો વેગ છે કે પડતી નથી વેગ પૂરતો છે તો ઝૂમ 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 ફાસ્ટ ફરે જાય છે તો જો અહીં બળ લાગશે mg અહીં ધારો કે થીટા હોય એને અનુરૂપ એક બળ લાગશે mg cos થીટા બરોબર લોએસ્ટ પોઈન્ટ પર બી જોઈ શકો અને બીજું અહીં સપાટી અને બળ આવશે નોર્મલ ફોર્સ n અને વેગના કારણે આ બાજુ બળ હશે m v2 r ત્રિજ્યાનો માર્ગ છે તો upon r તો n બરાબર શું થશે mv2 upon r plus mg cos θ ક્યાંય પણ n 0 થવાની શક્યતા નથી n 0 થવો એનો મતલબ સપાટીના સંપર્કમાં ના રહેવું n હશે જ કંઈકનો કંઈક કારણ કે વેગ છે તો આ બાજુ બળ મળશે અને mg cos θ નો એક ઘટક બી આ બાજુ કામ કરશે તો નોર્મલ ફોર્સ ક્યારે 0 થઈ શકે નહીં તો આ જે ભાગ છે સેફ ઝોન છે તમારી જે ગાડી છે એ માર્ગ છોડશે નહીં વેગ ઓછો હશે તો પણ નહીં છોડે ઓકે આગળ જેમ પેલા તણાવમાં લીધું હતું એમ અહીં તમે લખી શકો કે n બરાબર શું આવે તો mv2 r અને એ પોઈન્ટ કહી દઈએ ચલો પ્લસ mg cos θ ઓકે જ્યારે ઉપરના ભાગમાં શું થાય વિચારો અહીં વિચારો સરસ મજાની વાત આવશે અહીં છે v સ્પીડ થી આમ જાય છે b પોઈન્ટ છે આ બરોબર આ mg આ બાજુ અહીં જે પણ થીટા બનતો હોય એને અનુરૂપ આ બાજુ ઘટક આવશે કેન્દ્ર તરફ mg cos θ વેગના કારણે આ બાજુ બળ આવશે કયું આવશે mv2 r અને નોર્મલ ફોર્સ આ બાજુ આવશે તો નોર્મલ ફોર્સ પ્લસ mg cos θ બરાબર mv2 r તો n બરાબર શું થશે mv2 r mg cos θ તો જો આ સ્થાને આવે ત્યારે થીટા તો એનો જ રહેવાનો થીટા એનો જ રહેવાનો g પણ એનો જ રહેવાનો m પણ એનો જ રહેવાનો પણ માનો કે આપણે જે ઝૂમ ઝૂમ ફેરવતા હતા એની જગ્યાએ વેગ ઓછો કરી આમ ધીમેથી ફેરવી આવે ઝૂમ ઝૂમ ફાસ્ટ નહીં પણ ધીમેથી આમ જાય ધીમેથી આમ જાય તો વેગ ઘટ્યો એનો મતલબ આ બળ ઘટ્યું તો બહારનું બળ છે ઘટે છે ને ઘટતું ઘટતું કેટલું થઈ જાય mg cos θ જેટલું થાય આ તો એનું જ રહેવાનું પણ આ ઘટે છે તો શું થઈ જાય બની શકે એક વેગ એવો હોય કે આ બળ બરાબર આ બળ થશે ત્યારે નોર્મલ ફોર્સ કેટલું થઈ જશે 0 નોર્મલ ફોર્સ 0 એનો મતલબ કોન્ટેક્ટ ફોર્સ 0 સંપર્ક બળ 0 આ બ્લોક અને આ સપાટી જે માર્ગ હતો એ બંને એકબીજાના કોન્ટેક્ટમાં નથી તો ત્યાંથી પદાર્થ શું થશે હવે પ્રક્ષિપ્ત ગતિ કરી દેશે વર્તુળાકાર માર્ગને ફોલો કરશે નહીં સેમ ટોપિક છે તણાવ બળમાં જે ભણી ગયા એની જ વાત અડધાથી નીચેના ભાગની પરિસ્થિતિ અલગ છે અડધાથી ઉપરના ભાગની પરિસ્થિતિ અલગ છે સેમ તણાવ જેવું છે વ્યવસ્થિત જોઈ લો એકવાર બસ એ જ ના આધારે આને ગણવાનો છે વેગ અહીં કેટલો હોવો જોઈએ કે જેથી વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરી શકે તો ત્યાં દોરીમાં હતું કે ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યાં સુધી દોરી ટાઈટ રહેવી જોઈએ અહીં શરત આ થશે કે ટોપમોસ્ટ પોઈન્ટ સુધી આવે ત્યાં સુધી એ સપાટીના સંપર્કમાં રહેવું જોઈએ એનો મતલબ ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યારે એના જોડે લંબબળ કંઈકનું કંઈક હોવું જોઈએ ભલે 0.0001 હોય અહીં આવે ત્યારે એનું બળ નોર્મલ ફોર્સ નોટ 0 હોવું જોઈએ 0 ની નજીકનું હશે તોય ચાલશે આવું મેં લખ્યું નજીવું હશે તોય ચાલશે પણ એક્ઝેક્ટ 0 તો થવું જોઈએ નહીં એને ગણિતની ભાષામાં આ જ વસ્તુને લખવી હોય તો એવું લખી શકાય કે ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે હું હટાઈ દઉં છું હવે તમે હવે એક્ઝામ્પલ ગણીએ એક જેવું છે તો અલગથી લખવાની જરૂર નથી અથવા સાઈડમાં કે ઉપર હોંસિયા ઉપર કે એમ નાનું
આવું લખી દેજો કે તણાવ બળમાં હતું એવું જ છે અહીં આગળ. જો બધું લખવા જઈશું તો ચેપ્ટર પતશે જ નહીં. તમારે લખવું તો લખી શકો. ઓકે, તો હું આ વાત કરી રહ્યો હતો કે અહીં વર્તુળમાં કોણ કરે, બ્લોક વર્તુળમાં કોણ કરે તેની શરત શું થાય? તો આ થાય કે આને બે રીતે આપણે ગણી શકીએ, હું બંને રીતે ગણાવું, પણ પહેલા જે ફિઝિક્સ છે એ સમજી લઈએ એટલા માટે હું પહેલો લોંગ મેથડ તરફ જઉં છું. તો એની શરત આ થશે, આ A પોઈન્ટ છે અને B પોઈન્ટ કહી, બરાબર? તો B પોઈન્ટ ઉપર નોર્મલ ફોર્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જોઈએ. ઓકે, શરત B પોઈન્ટ ઉપર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જોઈએ છે આપણે. તો નોર્મલ ફોર્સ નીકળીએ છે, તો જે પણ નજીવું પણ છે એ આમ જ હશે, આ સપાટીને નીચે તરફ બળ લગાડતી હશે NB. અહીં કંઈક વેગ હોય એનો VB, તો એના કારણે અહીં બળ લાગતું હશે m VB² L ની જગ્યાએ હવે R આવશે. અને બીજું નીચે તરફ એક બીજું બળ લાગતું હશે, કયું? mg. તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ, એટલે વેગ તો આમ છે, તો આ બળો તો સરખાઈ શકાય ભાઈ. હવે આકૃતિ પરથી, આ તો મેં શરત લખી પહેલા, આકૃતિ પરથી શું લખી શકું? તો NB પ્લસ mg બરાબર આ, તો NB બરાબર શું લખી શકું? હવે હું ડાયરેક્ટ લખું છું, તો m VB² R માઈનસ mg. જોઈ લો, બરોબર છે? આ અહીં મૂકી દઈએ તો આપણી શરત થશે, માટે શરત આપણી એક બે ની કિંમત ક્યાં મૂકી દઈએ? 1 માં. તો શું થશે? m VB² R માઈનસ mg ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, તો શું થશે? m કેન્સલ કરી દો, કારણ કે પેલી બાજુ 0 છે તો આ માઈનસ ને આ બાજુ લેશો પ્લસ થશે. તો m VB² R ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mg. બેટા m તો કેન્સલ થશે, તો VB² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ GR. આ સમીકરણ નંબર 3. તમારે અહીં વેગ નહોતો નીકાળવો, અહીં વેગ નીકાળવાનો હતો કે આ બિંદુએ કેટલો વેગ હોવો જોઈએ કે જેથી વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે. આ બિંદુએ વેગ સમીકરણમાં આવે છે અને આ બિંદુનો વેગ શોધવાનો છે. તો આ બે પોઈન્ટની એનર્જીને કન્ઝર્વેશન દ્વારા સરખાઈ લઈએ, કારણ કે ફ્રિક્શન તો છે નહીં. તો આ જે રેફરન્સ લેવલ છે, રેફરન્સ લેવલ ઉપર કુલ ઊર્જા બરાબર B બિંદુએ કુલ ઊર્જા. અને પછી આ સમીકરણ 3 માં કિંમત મૂકી દઈએ, તો આને મૂકી દઈએ, લખીએ ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરીએ. તો ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરીએ તો A પોઈન્ટ ઉપર કુલ ઊર્જા બરાબર બેટા B પોઈન્ટ ઉપર કુલ ઊર્જા. ચલો, A પોઈન્ટ ઉપર કુલ ઊર્જા કેટલી થશે? તો રેફરન્સ લેવલ ત્યાં જ લીધું છે જ્યાં નીચેની સપાટીનો મતલબ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0 થશે, ફક્ત કાઇનેટિક એનર્જી આવશે 1/2 mva². ચલો, B પોઈન્ટ ઉપર બે ઊર્જાઓ આવશે, કઈ? એક તો કાઇનેટિક એનર્જી ત્યાં છે 1/2 mvb² પ્લસ રેફરન્સ લેવલ થી r અને r 2r જેટલી ઊંચાઈએ છે, તો mg2r. બરોબર? બસ અહીંથી હવે VB² ને કરતા બનાવીએ તો શું કરવું પડશે? એક તો m કેન્સલ થશે બેટા, VB² ને કરતા બનાવીએ. જુઓ, VB² ને કરતા બનાવ્યો મતલબ 2 વડે ગુણ્યા આ પદ આ બાજુ લઈ ગયા, 2 વડે ગુણ્યાનો મતલબ VA² આવ્યો, અહીં 2 વડે ગુણીને આ બાજુ લઈ ગઈએ તો -4gr. સમીકરણ નંબર 4. 4 ની કિંમત 3 માં મૂકી અથવા 3 અને 4 બંને સરખાઈ દઈએ તો આ અહીંથી અહીં મૂકીએ, સરખાવટ નથી, કિંમત મૂકવાની છે. 4 ની કિંમત 3 માં મૂકીએ, એટલું ગ્રેટર ધેન વાળું છે તને કન્ફ્યુઝ થતો પાછા સરખાવ. તો VB² છે ત્યાં મૂકી દઈએ અહીં. તો VB² ની જગ્યાએ મૂકીએ તો શું આવશે? VA² -4gr. બરોબર છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gr. સોરી, આમાં બે રીતો નથી, આમાં તો પ્રોપર એક જ રીત છે. આના પછીના પ્રશ્ન બે રીતો હતી, મારી ભૂલ થઈ. આ બાજુ હશે પ્લસ થઈ જશે, તો VA² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5gr. તો VA² VA બરાબર VA ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √5gr.
આગળના જેવું જ આવે કારણ કે સેમ ટોપિક છે. આગળ શું હતું યાદ કરો, વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે દોરીવાળા કેસમાં ગોળો બાંધેલો હતો. અહીંથી જતી વખતેનો વેગ કેટલો હોવો જોઈએ? √5gl હોય તો વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે. એ જ પ્રકારે અહીંથી જ્યારે બ્લોક પસાર થતો હોય ત્યારે એનો વેગ જો √5gr એના કરતા વધારે હોય તો વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે. બાકીનું બધું તમારે ચેક કરી લેજો. આવું જ આવે કે જો અહીંથી પસાર થતી વખતે એનો વેગ √5 ની જગ્યાએ √2gr હોય. ધ્યાન રાખજો કેસ 1 va બરાબર કેટલા હોય? √2gr તો શું જશે? અહીંથી જશે અહીં સુધી જઈને પાછો આવશે, વર્તુળાકાર માર્ગમાં જ રહેશે. બીજો કેસ va બરાબર √5gr હોય તો શું થાય? વર્તુળાકાર માર્ગ કમ્પ્લીટ કરશે. ત્રીજો કેસ જો આ બિંદુએ વેગ √2gr કરતા વધારે હોય ને √5gr કરતા ઓછો હોય, કોઈ એક ઉદાહરણ લઈએ. ધારો કે વેગ છે √4.5gr અથવા √4gr તો શું જશે? ઉપર જશે. ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર જાય ના પહેલા જ પેલું નોર્મલ 0 થઈ જશે, એટલે અહીંથી પ્રક્ષેપ ગતિ થઈ જશે. આ માર્ગે નહીં જાય, આમ જશે જેમ દોરીવાળા કેસમાં સમજાવ્યું હતું એમ. તો આ એના જ 3 કેસ છે, એની એ જ વાતો છે અહીં પણ. બરોબર? ઓકે, તો આનું સોલ્યુશન, આનો જવાબ દિલો ફટાફટ આગળ વધીએ. ચલો, જેમ પેલામાં સળિયાવાળો કેસ લીધો તો એવો કોઈ કેસ અહીં પણ લઈ શકાય. જોઈએ ચલો એક હજુ પ્રશ્ન લઈએ. ક્લિયર છે? શું કર્યું આપણે? વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરવા માટે ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર લંબબળ કંઈક હોવું જોઈએ. ભલે નજીવું હોય પણ નજીવું બી હોવું જોઈએ. તો એ લંબબળ મેળવ્યું આપણે ને આમાં મૂકી દીધું. આ NB જ્યાં દેખાય છે ત્યાં મૂકી દીધું. આ NB જ્યાં દેખાય છે તે આ વેલ્યુ મૂકી દીધી તો આ સમીકરણ બન્યું. આને આ બાજુ લીધા આપણે, m કેન્સલ કર્યા તો આ એક સમીકરણ મળ્યું. vv² ને આપણે તો va જોઈએ છે, તો va મેળવવા માટે b પોઈન્ટ અને a પોઈન્ટની ઊર્જાઓ સરખાઈ દીધી. તો એમાં જે vb ની કિંમત મૂકી, આ જે vb છે એ અહીં મૂકવાનું છે, તો અહીંથી આ ઉઠાઈને અહીં મૂકી દીધું આપણે. પછી તો ખાલી ગણિત છે, તો યાદ થઈ જવું જોઈએ √5gl √5gr આ બધું. ઓકે, જુઓ છો. આનો પ્રશ્ન એક આતે પૂછાયો હતો. આનો આ પ્રશ્ન આતે પૂછાયો છે કે ભાઈ એકવાર એક્શન મજા આવેલો છે. વર્ષને તો આપણને કંઈ યાદ નહીં એવું. JEE અહીંથી આમ ગોળાને છોડીએ આગળ જતા વર્તુળાકાર માર્ગ છે. હવે કહ્યું છે કે આ પદાર્થ છે એક m દળ, એને કેટલી ઊંચાઈથી મુક્ત કરવો જોઈએ? અહીં ફ્રિક્શનલેસ મતલબ કે μ0 છે, આની ત્રિજ્યા વર્તુળાકાર માર્ગની r છે. બરોબર છે? આવો એક ટ્રેક છે તમારો. ઓકે, તો રમકડા જેવો સીધો નહીં પણ આમ અહીંથી ઊંચાઈથી m દળનો પદાર્થ છે, લીસો ટ્રેક છે અને વર્તુળાકાર ટ્રેક છે. તો પ્રશ્ન આ છે કે આ પદાર્થને કેટલી ઊંચાઈથી મુક્ત કરવો જોઈએ? પદાર્થને કેટલી ઊંચાઈથી મુક્ત કરવો જોઈએ કે જેથી પદાર્થ વર્તુળ માર્ગ પૂર્ણ કરે? તો બે રીતે કરીશું. હવે આપણે જાણીએ છીએ કે જો પદાર્થ અહીંથી પસાર થાય ત્યારે એનો વેગ √5gr હોય તો ટ્રેક પૂરો કરશે. એક તો આતે ગણી શકો અને એક બેઝિક રીત કઈ, આ પોઈન્ટ અને આ પોઈન્ટની વાત કરવાની. આ બિંદુએ આવે ત્યાં સુધી લંબબળ 0 ના થવું જોઈએ, બસ તે બી ગણી શકો. તો જો પહેલા સરળ રીતે ગણી શકીએ કે અહીં કેટલી ઊંચાઈથી મુક્ત કરવો જોઈએ કે અહીંથી પસાર થાય ત્યારે ઓછામાં ઓછો એનો વેગ કેટલો હોવો જોઈએ? √5gr ઓછામાં ઓછો. આ પોઈન્ટ છે એને આ એ કહીએ. ચલો
બી કહીએ અને સી કહીએ. તો એ અને બી થી વાત કરીએ. ઊર્જા સંરક્ષણ બીજું કંઈ કરવાનું નથી. એ પોઈન્ટ ઉપરની કુલ ઊર્જા બરાબર બી પોઈન્ટ ઉપરની ઊર્જા રેફરન્સ લેવલ થી અહીં મુક્ત કરીએ છીએ. ગતિ ઊર્જા તો 0 અને રેફરન્સ લેવલ થી h હાઈટ ઉપર હોય તો શું આવે બેટા mgh. આ રેફરન્સ લેવલ છે ત્યાં જ હવે પસાર થાય છે તો પોટેન્શિયલ એનર્જી 0 ગતિ ઊર્જા આવશે 1/2 mv2 સોરી vv2. ચલો આ તો શરત આગળ ભણી ચૂક્યા છે તો આ કિંમત અહીં મૂકી દઈએ. આ ખબર હોવી જોઈએ તો નહીં તો બેઝિક થી ગણવું પડે. તો બસ બેટા આ કેન્સલ કર દો. gh is equal to 1/2 vv2 એટલે 5gr. g પાછું કેન્સલ તો h is equal to આવવું છે 5/2 એટલે કે h greater than or equal to 5/2r હોવું જોઈએ. મેં ગ્રેટર ધેન કેમ લખ્યું કે આ જે ઊંચાઈ છે એ 5/2r હશે તો ચાલશે, એના કરતા વધારે હશે તો પણ ચાલશે, પણ એના કરતા ઓછી હશે તો નહીં ચાલે. કારણ કે એના કરતા ઓછી હશે તો અહીં વેગ આટલો નહીં થાય, એના કરતા વધારે હશે તો વેગ આના કરતા વધારે થશે. તો આના કરતા વધારે હોય તો ચાલે છે. શું હતું? v એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતું તો h પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવશે. તો એક આ રીત અથવા આ કરી શકો છો, અથવા શું કરી શકો છો. ખ્યાલ છે ટાઈમ થઈ ગયો છે પણ આખું પૂરું કરી દી. 2 કલાક 10 મિનિટની વાત કરેલી છે સાહેબ. ઓકે જુઓ, અથવા શું કરી શકો આ કે સી પોઈન્ટ ઉપર આવે ત્યાં સુધીમાં એનું નોર્મલ કંઈક ના કંઈક હોવું જોઈએ. nc ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ શરત. હવે nc મેળવી લઈએ આપણે તો અહીં આવશે nc, અહીં આવશે mg, અહીં વેગ vc હોય કંઈક તો અહીં આવશે m vc2 r. તો n c બરાબર થઈ જશે. શું થઈ જશે? nc બરાબર m vc2 r માઈનસ mg. હવે શરત જોઈ લઈએ તો શરત છે આપણી nc ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આમાં મૂકી દઈએ તો m vc2 r માઈનસ mg ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બરોબર છે? જુઓ mg બરાબર લઈ લઈએ તો vc2 r m vc2 r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mg. તમે કેટલાક બધું ડાયરેક્ટ હવે કરી શકો પણ મારે દરેક સ્ટુડન્ટને સમજાવવા માટે હું લખું છું તો mg અથવા અહીંથી મુક્ત થઈ અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી શકો તો vc2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gr સમીકરણ નંબર 1. ઓકે જોજો. હવે શું કરવાનું છે તો આ પોઈન્ટ અને આ પોઈન્ટની ઊર્જા સરખાઈ દીધી. ઊર્જા સંરક્ષણ મુજબ આ પોઈન્ટ ઉપર ઊર્જા હતી શું હતી? mgh કેપિટલ h. આ પોઈન્ટ ઉપર ઊર્જા છે કઈ 1/2 m vc2 પ્લસ 2mgr. હવે ખબર પડી જોઈએ કે 2r જેટલી હાઈટ ઉપર છે મતલબ કે મેં રેફરન્સ લેવલ આ લીધું છે લો ફર્સ્ટ પોઈન્ટ વાળું. આ રેફરન્સ લેવલ આપણે લીધું છે દરેક પ્રશ્નમાં, દરેક સોલ્યુશનમાં, પહેલા સોલ્યુશનમાં બી અને બીજા સોલ્યુશનમાં બી. તો અહીંથી બેટા m તો કેન્સલ થશે. જુઓ કેન્સલ. તો vc2 ને હું કરતા બનાવું તો જુઓ vc2 બરાબર થશે vc2 બરાબર શું થશે તો જુઓ અહીંથી એક તો vc2 ને કરતા બનાવીએ તો 2 વડે ગુણવા પડે તો અહીં થશે 2gh. અહીં 2 વડે ગુણીને આ બાજુ લઈએ તો -4gr. સમીકરણ નંબર 2 બેટા 2 ની કિંમત 1 માં મૂકીએ તો આ કિંમત અહીં મૂકી દઈએ તો શું થશે 2gh 4gr ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gr. તો જુઓ અહીંથી g કેન્સલ થતો દેખાય? હા દેખાય. 4r પેલવા જશે પ્લસ થશે 4r અને r પ્લસ એટલે 5r અને 2 જતો રહેશે તો h ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5/2r આવશે. એ જ આવે પણ આપણે બેઝિક મેથડ પ્રોપર જે મેથડ છે એનો ઉપયોગ કર્યો. આમાં શાનો ઉપયોગ કર્યો? આપણે એક વેલ્યુ હવે યાદ છે આટલી ચર્ચા પછી તો એનો ઉપયોગ કર્યો કે અહીંથી એટલી ઊંચાઈ ફેંકવો જોઈએ કે આ બિંદુએ આવે ત્યારે વેગ આટલો હોય તો વર્તુળાકાર ટ્રેક પૂરો કરી દેશે.
તો એનો ઉપયોગ કર્યો આપણે. અને આમાં શું કર્યું આપણે? નોર્મલ ફોર્સ વાળી બેઝિક શરત આપણને ખબર છે કે ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યાં સુધી સંપર્કમાં રહેવો જોઈએ. સંપર્કમાં રહેવો જોઈએ એનો મતલબ NC ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. દોરીવાળા કેસમાં તણાવમાં રહેવો જોઈએ એનો મતલબ T ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આવી બધી વાતો છે. હજુ આમાં 2-4 પ્રશ્નો છે, આવતા લેક્ચરમાં લઈશું. એના પછી આપણે પાવર સ્ટાર્ટ કરીશું. તો કાલનો લેક્ચર, આજનો લેક્ચર ચોપડામાં જે નોંધેલો છે ને બરોબર જોઈ લો. એક્ઝામ્પલ ફરીથી એકવાર જાતે બધું ગણી લેજો એટલે તમને ખ્યાલ આવે કે બળનું સમીકરણ કઈ રીતે બનાવવાનું છે, ઊર્જાનું કઈ રીતે બનાવવાનું છે, આમાં વેલ્યુ આપેલી હોય તો શું કરવું. આ વેલ્યુ આ યાદ હશે તો ડાયરેક્ટલી થઈ જાય. જો કે ઘણા કેસમાં તો પણ છતાં ગણતા તમને આવડવું જોઈએ. આગળ એક પ્રશ્ન હું લઈશ, ચલો કાલે જ વાત કરશું. એ આ શરતની જગ્યાએ અહીં √5gr ની જગ્યાએ √6gr થી હું ફેંકું, પછી અહીં આગળ કંઈક પૂછું, વચ્ચેના કોઈ ભાગમાં અહીં આગળ કે અહીં આગળ કોઈ બી જગ્યાએ કંઈક પૂછી લઉં નોર્મલ કે બીજું કંઈક, અથવા સંપર્ક ગુમાવશે કે નહીં કે ગુમાવશે તો શું થશે, જેમ આગળ પેલા તણાવ વાળા જોઈએ તો તમને આ પ્રોપર મેથડ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો બાય.